વન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતાવા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સો શાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે તંભે સ્વરૂપ વણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વચણં નમો લયસવ સાવનમ ચત્તારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહો લુગુતમા કેવલી પંતો ધમો લુગુતમા ચત્તારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી શાહો શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની અંદર ગઈકાલે આપણે 165 નંબરનો કરસ સંક્ષિપ્તમાં સમજી રહ્યા હતા. જડ કર્મની બહુ વર્ગણા હો યોગ હો કાયાદિનો કરણો તણો ઉપભોગ હો વા ઘાત જીવ અજીવનો પણ રાગ આદિને નહીં ઉપયોગ સાથે જોડતો સદદ્રષ્ટિ તે નિશ્ચિતપણે ના બંધ પ્રાપ્ત થતો અહો. આચાર્ય ભગવંત આ કરશની અંદર એમ કહેવા માંગે છે કે ભલે આ લોક બહુ કારમાણ વર્ગણાઓથી ભરેલો હોય, કેમ કે આખા લોકમાં કારમાણ વર્ગણાઓ તો થસ ભરેલી છે, એ ભલે ભરેલો હોય, મન વચન કાયાના પરિસ્પંદન રૂપ યોગ પણ ભલે હોય, અનેક પ્રકારના પૂર્વક એવા કરણો પણ હોય, ઇન્દ્રિયો પણ સાધન હોય, તથા ચેતન અને અચેતન પદાર્થનો ઘાત પણ હોય, તો પણ આશ્ચર્યની વાત એ છે કે આવી સ્થિતિમાં પણ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને રાગાદિની ઉપયોગની ભૂમિકામાં ન લાવતો ટકો, એટલે કે પર્યાયમાં રાગ સાથે તે એકત્વ નથી કરતો, ન લાવતો થકો, માત્ર જ્ઞાનરૂપ પરિણમિત થયો થકો, કોઈ પણ કારણથી તે જીવ બંધને પ્રાપ્ત થતો નથી.
ભલે લોકમાં કારમાણ વર્ગણાઓ ભરેલી હોય, એને કારણે બંધ નથી થતો. ટૂંકમાં એમ કહેવા માંગે છે, મન વચન કાયાના પરિસ્પંદન રૂપ યોગ હોય, એને કારણે મન યોગ, વચન યોગ, કાયોગ, એને કારણે કર્મનો બંધ નથી થતો. અનેક પ્રકારના કારણો એટલે કે સાધનો હોય, એનાથી ઇન્દ્રિયો આદિ એનાથી બંધ થતો નથી. ચેતન અચેતન પદાર્થનો ઘાત પણ થાય અબુદ્ધિપૂર્વક, એનાથી પણ કર્મનો બંધ થતો નથી. કેમ? કેમ કે જે પર્યાયમાં એને રાગ સાથે એકત્વ નથી. દ્રવ્યની વાત નથી, પર્યાયની વાત છે. પર્યાયમાં રાગ સાથે તેને એકત્વ મમત્વ નથી. ત્રિકારી ભગવાન આત્મા એની જે પર્યાય છે, એ પર્યાયને એ રાગ સાથે એનું એકત્વ નથી, માટે એને બંધને તે પ્રાપ્ત થતો નથી. સમ્યક દર્શનનો આવો જ કોઈ અદ્ભુત મહિમા છે, એમ કહેવા માંગે છે. આ જ વાતને કવિવર બનારસીદાસજી સમયસારમાં એ પ્રમાણે કહે છે, કર્મજાલ વર્ગણા કો વાસ લોકાકાશમાહી, मन वचन काय को निवास गति आऊ में, चेतन अचेतन की हिंसा बसे पुद्गल में, विषय भोग वर्ते उदय के उर झाड़ में, रागाधिक शुद्धता अशुद्धता हे अलक की, यह उपादान हेतु बंध के बढ़ाव में, याही ते विच्छन अबंध कहो, तीहू काल राग द्वेष मोह नाई सम्यक स्वभाव में. બનારસીદાસજી સમયસર નાટકમાં આ જ વાતને એ રીતે કહે છે, કારમાણ વર્ગણાતો લોકાકાશમાં રહે છે. મન વચન કાયાના યોગોની સ્થિતિ ગતિ નામના નામકર્મમાં ને આયુકર્મમાં થાય છે. તે જ રીતે ચેતન અને અચેતનની હિંસા પણ પૂતગલમાં જ થાય છે. ચેતનની હિંસા, ધારો કે અબુદ્ધિપૂર્વક કોઈ મુનિરાજ ઇરિયા સમિતિનું પાલન કરતા હોય, અબુદ્ધિપૂર્વક જોઈને ચાલતા હોવા છતાં કોઈ ચાલતા ચાલતા એની નીચે કોઈ જીવ આવી જાય, એ ચાલતા હોય પરંતુ જોઈને ચાલતા હોય, પણ કોઈ ઉડીને પગની નીચે આવી જાય તો એમને બંધ થતો નથી. કેમ? કેમ કે એમને પર્યાયમાં રાગ સાથે એકત્વ નથી. પંચેન્દ્રિય સંબંધી વિષય ભોગ એ કર્મોદયની ભૂલ ભૂલામણી છે, કેમ કે એની સાથે એની એકત્વ નથી. ચક્રવર્તી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, 96,000 રાણીના ભોગ લેતો દેખાય, પરંતુ તે રાગનો રાગી ન હોવાને કારણે એમને બંધ થતો નથી. અસ્થિરતાનો રાગના નિમિત્તે જે થાય એ થાય છે, પરંતુ એને ગૌણ કર્યો છે. આ બધા તો પૂતગલ આદિ પર પદાર્થોથી સંબંધિત છે, પરંતુ રાગાદિ ભાવરૂપ અશુદ્ધતા અને એના અભાવરૂપ શુદ્ધતા આત્માની છે. રાગાદિ ભાવરૂપ અશુદ્ધતા અને એનો અભાવરૂપ શુદ્ધતા તે આત્માની છે. આ કારણે બંધનું ઉપાદાન કારણ રાગાદિ ભાવરૂપ જીવની અશુદ્ધતા છે. જીવની અશુદ્ધતા એટલે પર્યાયની અશુદ્ધતા. ત્રિકારી દ્રવ્યમાં અશુદ્ધતા નથી. જીવની અશુદ્ધતા એટલે કે એની પર્યાયમાં રહેલી અશુદ્ધતાની વાત છે. એ જ કારણે વિચક્ષણ પુરુષોને, જ્ઞાની ધર્માત્માઓને અબંધ કયા છે. કેમ? કે એમના સમ્યક ભાવમાં એમને રાગ દ્વેષ મોહ થતા જ નથી. થાય છે, પરંતુ મિથ્યાત્વ શબ્દનો અભાવ હોવાને કારણે, ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરી તો સંસારનું કારણ, રખડવાનું કારણ તો મિથ્યાત્વ, એનો નાશ થયો છે. પછી જે કંઈ સંસારે અલ્પ રહેશે અનંતકાળની અપેક્ષાએ. આ કરસને જોઈને અમુક લોકોને એવી પણ આશંકા થઈ શકે, આનાથી તો ઘણા લોકોને નિરંકુશ હિંસક આચરણ કરવાની પ્રેરણા મળે, એવી પણ આશંકા થાય. એના નિરાકરણ રૂપે ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડાએ જણાવ્યું
અહીંયા સમ્યક દ્રષ્ટિનો અદ્ભુત મહિમા બતાવ્યો છે. એમને અહીંયા એમ કીધું છે કે લોક, યોગ, કરણ, ચેતન અચેતનનો ઘાત આ બંધના કારણ નથી. દ્રષ્ટાંતો આપણે સમજ્યા હતા. આગળની 5 ગાથામાં પણ આવી ગયું 237 થી 241માં, અને 242 થી 246 આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આજે સ્ટાર્ટ કરશું આપણે. તો કે આ બંધના કારણ નથી. એનો અર્થ એમ નથી કે પરજીવની હિંસાથી બંધ થવાનું નથી કીધું. એ નથી કીધું. એનો અર્થ એવો નથી કે પરજીવની હિંસાથી બંધ ન થાય. જો તેની સાથે જોડાણ થયું, એમાં રાગ અગેરો એટલે કે એમાં સ્વચ્છંદી બન્યા તો બંધ પડે છે. તેથી સ્વચ્છંદી બનીને હિંસા કરવી એમ નથી, પરંતુ આશય એ છે કે અબુદ્ધિપૂર્વક કદાચ પરજીવનો ઘાત થઈ જાય, અબુદ્ધિપૂર્વક કદાચ પરજીવનો ઘાત થઈ પણ જાય તો એનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવને મારવાનો ભાવ થશે, સ્વચ્છંદી બની જાય. મચ્છર હોય, હવે તો નવા નવા સાધનો નીકળે, રેકેટ આવે, આમ કરો એટલે મચ્છર મરે. એ બુદ્ધિપૂર્વક મારવાનો ભાવ થયો. એ પણ એક ભગવાન આત્મા છે. એ બુદ્ધિપૂર્વક જીવોને જે મારવાના ભાવ થશે, ત્યાં પોતાના ઉપયોગમાં એટલે કે એના પરિણામમાં રાગાદીનું અસ્તિત્વ હોય ને હોય જ. અને તેથી ત્યાં હિંસાજન્ય બંધ થશે ને થશે. જ્યાં હવે બીજું આ મારવાની વાત, હવે જ્યાં જીવને જીવાડવાનો પણ અભિપ્રાય હોય, હું એને બચાવું, એનો તેમ કે મારે કારણે બચે, એનો તેમ કહો કે તારી માન્યતા જ વિપરીત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકે, તો ત્યાં પણ એ અભિપ્રાયને પણ નિશ્ચયમાં મિથ્યાત્વ બતાવવામાં આવ્યું છે. તો પછી જીવને મારવાનો અભિપ્રાય એ મિથ્યાત્વ કેમ ન હોય? અવશ્ય હોય. જો જીવને બચાવવાનો જે અભિપ્રાય છે, જીવાડવાનો અભિપ્રાય છે કે હું એને બચાવી શકું, મારે કારણે બચ્યો, એ અભિપ્રાયને પણ નિશ્ચયમાં મિથ્યાત્વ બતાવવામાં આવ્યું છે. તેથી આ કથનને નય વિભાગથી યથાર્થ સમજીને શ્રદ્ધા કરવી જોઈએ. ખરેખર સર્વથા એકાંત માનવું તે ખરેખર મિથ્યાત્વ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. એમને કીધું, જો આચાર્ય દેવે જ આમ કહ્યું હોય કે ચેતન અચેતનની હિંસા થાય તો ભલે થાય, કોઈ એવી આશંકા કરે? આચાર્ય દેવે જે આમ કીધું કે ચેતન અચેતનની હિંસા થાય તો ભલે થાય, એનો અર્થ એમ ન લેવો કે સમકીતીને ચેતન અચેતનની હિંસા ઈષ્ટ છે. એવો અર્થ નથી કીધો અહીંયા આચાર્ય દેવે. કોઈ સ્વચ્છંદી બની જાય ને એવો અર્થ લે, એ અર્થ બરાબર નથી. તું નય વિભાગને સમજો જ નથી. આચાર્ય દેવે કીધું ચેતન અચેતનની હિંસા થાય તો ભલે થાય, એનો અર્થ એમ ન લેવો કે સમકીતીને ચેતન અચેતનની હિંસા ઈષ્ટ છે. એનો અભિપ્રાય તો માત્ર એ છે કે સમકીતીને સર્વ બાહ્ય વસ્તુઓની અત્યંત ઉપેક્ષા થઈ ગઈ છે. તે બહારમાં ક્યાંય પણ અટકવા ઉલझવા ઈચ્છતો નથી. એમને ઉપેક્ષા થઈ ગઈ બહારની બધી વસ્તુ. બાહ્ય પદાર્થોથી જોડાવાનું તે ઈચ્છતો જ નથી. સ્વદ્રવ્યની અપેક્ષાએ, પોતાના સ્વદ્રવ્ય, પોતાનું જીવદ્રવ્ય, એ અપેક્ષાએ સમસ્ત પદ્રવ્યોની ઉપેક્ષા. એની અંદર હરિહંત ભગવાન પણ આવી ગયા, સિદ્ધ ભગવાન પણ આવી ગયા, જ્ઞાની પુરુષો પણ આવી ગયા. પોતાના સ્વદ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પદ્રવ્યોની ઉપેક્ષા સહજ જ થઈ જાય છે. અહીં કોઈ એમ ન વિચાર્યો કે પંચેન્દ્રિયના વિષયો પ્રતિ સ્વચ્છંદી થવાનું કહેવાય રહ્યું છે. અહીં તો આ બધી વિષય કષાયની જે પ્રવૃત્તિઓ છે, એ પ્રત્યે અત્યંત ઉપેક્ષાનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. સમ્યક દ્રષ્ટિની વાત છે, એને તો અત્યંત ઉપેક્ષા છે. એ ભાવનું વજન છે, એ ભાવને પ્રગટ કરવામાં આવ્યું છે.
પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર અને છ કાયની રક્ષા કરનાર આચાર્ય શું હિંસા કરવાની અને સ્વચ્છંદી થવાની વાત બતાવે? એવું શક્ય છે? ન હોય. ભાવલિંગી મુનિરાજ 3 કસય ચોકડીનો અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા 6, 7મા ગુણસ્થાન પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા એવા મુનિરાજ કે જેને પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો, જે છોકાઈની રક્ષા કરે, એમના અભિપ્રાયમાં નથી હું રક્ષા કરું છું, સહજ થાય છે. એમને મારવાનો ભાવ નથી, તેમ જીવાડવાનો પણ ભાવ નથી. જીવાડવાનો ભાવ એ રાગ છે, અને હું જીવાડી શકું છું એ મિથ્યાત્વ છે. જીવાડવાનો ભાવ એ રાગ, એમાં પણ કશાયની મંદતા હોય તો એ શુભ ભાવ એ પુણ્યનું કારણ છે, પરંતુ ધર્મ નથી. પરંતુ હું જીવાડી શકું એ તો વિપરીત માન્યતા થઈ. કોઈ દ્રવ્યનું કંઈ પણ કરી શકતું નથી. માટે પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર અને છોકાઈની રક્ષા કરનાર આચાર્ય એ હિંસા કરવાની થોડી વાત કે, સ્વચ્છંદી થવાની થોડી વાત કે. માટે અહીંયા આ કથન જે અહીં શ્લોકમાં કૃષ્ણમાં કહેવામાં આવ્યું છે, એ કઈ અપેક્ષાથી કરવામાં આવ્યું છે એ વાતને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, ન્યાય વિભાગને સમજવું જોઈએ. ચોથા ગુણસ્થાનની રાગવાળી ભૂમિકામાં જે હિંસા વગેરે થાય છે એનો જ્ઞાનીને ખેદ વર્તે છે, ખટક હોય છે. આપણને ખટક નથી. એમની રાગવાળી ભૂમિકામાં જે હિંસા થાય છે, હિંસા આદિ જે થાય છે એનો જ્ઞાનીને ખેદ વર્તે છે. તે એનાથી જોડાતો નથી, તેમાં જોડાણ કરતો નથી. આ કારણે એને એ હિંસાજનિત પાપ બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એમાં જોડાણ નથી ને, એકત્વ નથી ને, મમત્વ નથી ને. અહીંયા જે આત્મજ્ઞાનીને નિર્બંધ કર્યો છે એનો અભિપ્રાય તો એમ છે, પૂર્ણ સાવધાની કરવા છતાં જ્ઞાની જીવે જોઈને ચાલતો હોય, પૂર્ણ સાવધાની કરતો હોય છતાં પણ અબુદ્ધિપૂર્વક કદાચ પરજીવનો ઘાત થઈ પણ જાય તો બંધ થતો નથી. ચોમાસાનો ટાઈમ હોય, જોઈને ચાલતા હોય, કોઈ જીવડું પગ મૂકે એ દરમિયાન નીચે આવી જાય, શું કરે એમનું ખ્યાલ ન હોય. એ અબુદ્ધિપૂર્વકનું છે. અબુદ્ધિપૂર્વક કદાચ પરજીવોનો ઘાત થઈ પણ જાય તો બંધ થતો નથી. જ્ઞાની જીવ કદી બુદ્ધિપૂર્વક પરજીવોનો ઘાત કરતા નથી. બુદ્ધિપૂર્વક ન કરે પરજીવોનો ઘાત. એમના હૃદયમાં એવી કરુણા બુદ્ધિ સહજ જ થાય. એ કરુણા બુદ્ધિ સહજ થાય છે. સર્વ જીવ હે સેજ સમાન, બધા જીવ ભગવાન આત્મા છે. કરુણા બુદ્ધિ થાય છે, છતાં પણ એ શુભ ભાવને ધર્મ માનતા નથી. એ ક્યારેય શુભ ભાવને ધર્મ નથી માનતા. એ જાણે છે કે આ રાગ છે, બંધનનું કારણ છે, એને ધર્મ નથી માનતા. આમ કહીને આચાર્ય ભગવંતે અહીંયા સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. બુદ્ધિપૂર્વક હિંસારૂપ પ્રવૃત્તિ કરે કોઈ જીવ બુદ્ધિપૂર્વક, અને શાસ્ત્રના કથનની ઓથ લઈને એનો નેજા હેઠળ એમ કહે કે જ્ઞાનીને બંધ થતો નથી, તો આવી સ્વચ્છંદતાની વાત મોક્ષ માર્ગમાં ચાલવાની નથી. બુદ્ધિપૂર્વક હિંસાની પ્રવૃત્તિ કરે, અને કે કરશમાં તો એમ કીધું છે ચેતન અચેતનનો ઘાત તે બંધનું કારણ નથી. શાસ્ત્રનો કથનનો અર્થ લઈ લે કે જ્ઞાનીને બંધ થતો નથી, તો આવી સ્વચ્છંદતાની વાત મોક્ષ માર્ગમાં નથી હાલતી. અહીં બુદ્ધિપૂર્વકનો અર્થ એમ કે હું આને હણું, એવો રુચિપૂર્વક જીવને હણવાનો ભાવ થવો. જે પ્રવૃત્તિઓમાં જગ જાહેર અનિવાર્ય ત્રસ હિંસા અને બહુ સ્થાવર હિંસા હોય થાય છે, એવી પ્રવૃત્તિઓને ન છોડવી. જેમ કે દારૂ, માંસ, મધ, 5 ઉદુંબર ફળોનું સેવન તથા આ જાતની આવી જ કક્ષાની અન્ય પ્રવૃત્તિઓમાં પડવું. શું કીધું? જગ જાહેર મધ, માંસ, મદિરા, 4 પ્રકારના મકાર,
મધ, માંસ, મદિરા અને ચોથુંમાં એટલે શું જયંતિભાઈ, હર્ષાબેન? મધુ તો બોલ્યો, મધ એવો મધુ, મધુ, માંસ, મદિરા, હે માખણ હશે નહીં, છે માખણ જ. પણ માખણમાં 48 મિનિટની અંદર બધે તાજું બનાવેલું 48 મિનિટમાં વાપરી લેવું પડે. આપણે શિયાળાની સિઝન હોય, રોટલો હોય આ બાજુ ગુજરાતમાં, માખણ, એ માખણમાં હિંસા ઘણી છે, ઘણા જીવો ઉત્પન્ન થાય 48 મિનિટ પછી, એક અંતર મુહૂર્ત પછી. એટલે મધ, માંસ, મદિરા 3 અને 5 ઉદુંબર ફળ, જેને આપણે અષ્ટમૂળ ગુણો કહે છીએ, એનું પાલન હોવું જોઈએ. ને આ માખણ આ જગ જાહેર પ્રવૃત્તિ છે. અથાણા એ પણ તાજા વાપરવા પડે. તાજું એટલે 48 મિનિટ બનાવીને તાજું, એથી વધારે થાય તો એમાં પણ 3 જીવો ઉત્પન્ન થાય છે. દહીં વડા 22 પ્રકારના અભક્ષ્ય ચીજો, એમાં પહેલું રીંગણા હશે, રીંગણ, બીજું દહીં વડા. હવે એ લોકો એનો પણ જાત જાતના તર્ક કાઢી લીધા, ગરમ કરીને દહીં વાપરવું. દહીં વડા બનાવવામાં કોઈ દોષ નથી. દહીં વડા ગરમ દહીંથી બનાવો કે ઠંડા દહીંથી બનાવો, એમાં કોઈ દોષ નથી. પરંતુ એનું સેવન કરી તો આપણી જે લાર ભરે છે એને કારણે દ્વિદર થાય છે, જીવો ઉત્પન્ન થાય છે. એ દોષનું કારણ તમે વિચારો. અનાદિકાળથી આપણે રખડી છીએ. આપણા કેટલાય મા બાપો પણ થયા હશે ભૂતકાળમાં, એ પણ અંદર હશે, એનું આપણે સેવન કરીશું. એકવાર એ પણ વિચાર કરો. એ પણ જો પોતાનું સ્વભાવનું ભાન નહીં કર્યું હોય, કોક તો મા બાપ એવા હશે ને એને પણ ભાન નહીં કર્યું હોય, તો એ પણ આવી ગતિમાં ગયા હોય. આપણે તો ઈચ્છીએ બધા સારી ગતિમાં જાય, પરંતુ બધા પોતપોતાના પરિણામને આધીન છે. તો આ બધી જગ જાહેર પ્રવૃત્તિ જેની અંદર ત્રસ હિંસા થાય છે. જગ જાહેર અનિવાર્ય ત્રસ હિંસા અને બહુ સ્થાવર હિંસા હોય એવી પ્રવૃત્તિઓને ન છોડવી. જેવી રીતે કીધું દારૂ, મધ, માંસ, 5 ઉદુંબર ફળોનું સેવન તથા આ જ જાતની આવી જ કક્ષાની, એમાં આપણે આ બધું લીધું, અન્ય પ્રવૃત્તિમાં પડવું. આદિ જે પણ આગમ યુક્ત હિંસાજન્ય પ્રવૃત્તિઓ જ્ઞાનીની ભૂમિકામાં ત્યાજ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું ઉદાહરણ લો. એકવાર અથાણામાં ઉપર ફૂદું જોયું, ઉપર પહેલા તો બરણીમાં ભરતા, એમાં ઉપર બાંધેલું હોય, ત્યારથી અથાણું છોડી દીધું. કહેવું વ્યવહારનું કથન, એ અલગ વસ્તુ. એ રાગનો પણ ત્યાગ ન થવો તે સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. મને તો બહુ ભાવતી વસ્તુ મારાથી આ નથી છૂટ, એ રાગ છે. એ તો છૂટું જ છે, પણ એ પ્રત્યેનો જે મમતા, એ પ્રત્યેનો જે રાગ, એ છૂટતો નથી. જો કે કારમાણ મૃગણા, મન વચન કાયરૂપ યોગ, ચેતન અચેતનની હિંસા અને પંચેન્દ્રિયના ભોગોથી બંધ થતો નથી. છતાં પણ નિર્ગલ એટલે કે મર્યાદા રહિત, અંકુશ રહિત, સ્વચ્છંદપણે પ્રવૃત્તિ યોગ્ય નથી. હવે આ જ વાતને અનુરૂપે 166 નંબરનો કરસ છે. તો પણ નિર્ગલ વર્તવું નહીં યોગ્ય છે એ જ્ઞાનીને, કારણ નિર્ગલ વર્તવું તે બંધનું સ્થાનક બને. જ્ઞાની કરે વાંછા વિના, તેથી ન તે બંધાય છે. તે જાણતો કરતો વળી તે વિરોધ નહીં કરે, તે વિરોધ નહીં કરે.
આપણે આજે 4 કારણ જોઈએ એનાથી બંધ તો થતો નથી, તો પણ જ્ઞાનીઓને નિર્ગલ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. પહેલી લીટીમાં તો પણ નિર્ગલ વર્તવું નહીં યોગ્ય છે એ જ્ઞાની, કારણ કે આવું પ્રવર્તન બંધનું જ આયતન છે, સ્થાન છે. કારણ નિર્ગલ વર્તવું તે બંધનું સ્થાનક બને. જ્ઞાનીઓને જે વાંછા રહિત કર્મ થાય, કાર્ય થાય છે, કર્મ એટલે કાર્ય, તે બંધનું કારણ નથી, ઈચ્છા રહિત. કારણ કે જાણે પણ છે અને કરે પણ છે. કારણ કે જાણે પણ છે અને કરે પણ છે. આ બંને ક્રિયાઓ શું વિરોધરૂપ નથી? કરવું અને જાણવું એ નિશ્ચયથી વિરોધરૂપ જ છે. એ જાણે છે, કરતો નથી, સહજ થાય છે. પંડિત જયચંદજીએ છાબડાએ આનો કલશનો ભાવાર્થમાં કીધું. પહેલા કલશની અંદર લોક આદિને બંધનું કારણ નો કીધું. તેથી ત્યાં એમ ન સમજવું કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિના બંધના કારણોમાં સર્વથા જ નિષેધ કર્યો છે. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રૂપ રાગાદી પરિણામ બંધના કારણમાં નિમિત્તભૂત છે. એ નિમિત્તપણાનો અહીંયા નિષેધ ન સમજવો જોઈએ. નિમિત્તને ઉડાડવાનું નથી, છે નિમિત્તે. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક વાંછા રહિત પ્રવૃત્તિ હોય છે, તેથી બંધ કીધો નથી. પરંતુ એમને કઈ સ્વચ્છંદી થઈને પ્રવર્તવાનું લાયસન્સ નથી આપ્યું. કારણ કે નિરંકુશ વર્તવું, મર્યાદા રહિત વર્તવું એ તો બંધનનું જ કારણ છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે. કોઈ એમ કે હું જ્ઞાતા રહીશ, જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય, પણ કરતા થશે તો અવશ્ય બંધ થશે. પરિણમન કરેશો કરતા એ અપેક્ષા કરતા હોય, પણ હું કરું છું એવી જે માન્યતા એ કરતા પણ, એટલે કે જાણવામાં જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય જાણવામાં, પણ કરતા થશે તો અવશ્ય બંધ થશે. કરે તો મરે, કરે છે મરે. પૂજ્ય ગુરુદેવનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. આગમમાં લોક આદિ કારણોથી બંધ નથી કીધો, માત્ર એક રાગાદી અશુદ્ધ ઉપયોગને જ બંધનું કારણ કહેવામાં આવ્યું છે. પોતાના ઉપયોગમાં રાગાદી સાથે એકત્ર કરવું પરિણામમાં. તો પણ જ્ઞાનીઓને લોકની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. એક બહુ અભ્યાસી, પણ કેવો અભ્યાસી મને ખ્યાલ નથી, ઘણા વર્ષ થયા, ફેસબુકમાં એ ભાઈ બહુ એક્ટિવ છે, બોમ્બેના છે. ઘણી બધી દલીલો થતી, અભ્યાસી પણ ખરા, કરુણા યોગની પકડ પણ ખરી, પણ કેવી પકડ, એમાં ક્યાંક જો આ ચોકઠું બરાબર ન બેઠું તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે 5મા ગુણસ્થાને જે પડીમાં હોય એમાં રાત્રિ ભોજન આવે. ત્યાં સુધી 4થા ગુણસ્થાન વાળા ધર્મી જીવને રાત્રિ ભોજનનો એનો કોઈ દોષ ન લાગે. 5મા ગુણસ્થાને આવે પડીમાં. મેં કીધું એ નિયમ છે, એ પડીમાં છે, પરંતુ જે જ કોઈ ધર્મી જીવ, જે કોઈ જ્ઞાની જીવ, એને વિતરાગતા પ્રગટ થાય ત્યારે તેને નિયમથી આ બધી વસ્તુ ન હોય, પરંતુ આ વસ્તુ છોડે માટે સમ્યક દર્શન થાય એમ નથી. થાય તો સ્વભાવના આશ્રય, પરંતુ એની ભૂમિકામાં ન હોય. એ ભાવધારી જૈન થાય પહેલા નામધારી જૈન હોવું જરૂરી છે. એ ન હોય, પરંતુ એને કારણે નથી, એને કારણે થાય છે એવું પણ ન સમજ. થાય છે સ્વભાવના આશ્રય. એક્ઝામ્પલ આપે મહાવીર સ્વામી ભગવાનનું છે. ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં, સ્વાધ્યાય હોલમાં, ટૂંકમાં ઇન શોર્ટ, સિંહની પર્યાય વાળો ચિત્રપટ હોય, માંસ ખાતા દેખાય, સમ્યક દર્શન થતું દેખાય. વાત તો એ છે કે એ પિક્ચરમાં, ચિત્રપટમાં
સિંહ પર્યાયમાં જે મહાવીર સ્વામી ભગવાનને સમ્યક દર્શન થાય છે તો એ તો માંસ ખાતા દેખાય છે એ પર્યાય સિંહ, અને એમને સમ્યક દર્શન થાય તો એનો અર્થ એમ કે બરાબર છે, ત્યાં પણ અર્થનો અનર્થ થાય છે. માંસ ખાતા હતા એ પર્યાય જુદી હતી, ને બીજી પર્યાય જે ઉત્પન્ન આપણે કહીએ છીએ ને કે જે પર્યાય પરદ્રવ્યનો લક્ષ કરતી હતી એનો ત્યાં વ્યય થઈ જાય. નવી જે પર્યાય ઉત્પન્ન થાય સ્વદ્રવ્યને લક્ષ કરતી ઉત્પન્ન થાય, વિતરાગતા ઉત્પન્ન થાય. તો એ માંસ ખાતો તો એ પર્યાય ત્યાં પતી ગઈ, અને જેવો એને ઉપદેશ મળ્યો નિમિત્ત મુનિરાજનો, જો સમજાવનાર બે, સમજનાર એક, માટે સંખ્યાથી ક્યાંય આગ્રહ ન રાખવો. છતાં પણ એ જ સમયે શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. આપણે ક્યાં એના પરિણામ જોઈ શક્યા? બીજા એ જ સમયે એને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તો માંસ હતું એમને એમ રહી ગયું મોઢામાં. એ ચિત્રપટ છે એનું એક્ઝામ્પલ આપે. તો અહીં પણ એ જ વાત છે, સમજવું બહુ જરૂરી છે. માટે જ્ઞાનીઓને પણ અબુદ્ધિપૂર્વક વાંછા રહિત પ્રવૃત્તિ હોય તેથી બંધ કીધો નથી, પરંતુ એમને કંઈ સ્વચ્છંદી થઈને પ્રવર્તવાનું કીધું નથી. કેમ કે મર્યાદા રહિત પ્રવૃત્તિ એ તો બંધનનું જ કારણ છે. જાણવામાં અને કરવામાં પરસ્પર વિરોધ છે. એટલે કે જ્ઞાનીઓને પણ લોકની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરવી તે યોગ્ય નથી. આચાર્ય કે દેવ કહે છે, આ લોકમાં વ્યાપ્ત કારમાણ વર્ગણાઓથી, મન વચન કાયના યોગોની પ્રવૃત્તિથી તથા પરજીવોના ઘાત વગેરે બાહ્ય કારણોથી બંધ થતો નથી. જે આપણે છેલ્લા બંધ અધિકારમાં આ જ વાત ચાલી રહી છે. માત્ર રાગાદીમાં એકત્વ બુદ્ધિથી જ બંધ થાય છે. કેમ કે રાગનું અસ્તિત્વ ક્યાં હોય? રાગનું અસ્તિત્વ તો રાગમાં જ છે. રાગનું અસ્તિત્વ તો રાગમાં જ છે. શુદ્ધ ચૈતન્યમાં રાગનું અસ્તિત્વ નથી. રાગનું અસ્તિત્વ ક્યાં હોય? રાગમાં હોય. શુદ્ધ ચૈતન્યમાં રાગનું અસ્તિત્વ નથી. પરંતુ આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવો, આપણે પણ આવી ગયા અનાદિકાળથી રખડી, એટલે અજ્ઞાનીઓએ એવું ન માનીને રાગના અસ્તિત્વને પોતામાં માન્યું. જ્યાં અહમપણું સ્થાપિત કરવાનું ત્યાં ન કર્યું, રાગમાં કર્યું. એટલે રાગના અસ્તિત્વને પોતાનું માન્યું, રાગને પોતાનો જ માન્યો. બસ આ જ વિપરીત માને, આ જ મિથ્યા માને, અને તે જ બંધનું કારણ છે. રાગનું અસ્તિત્વ રાગમાં છે, એની જગ્યાએ શુદ્ધ ચૈતન્યમાં રાગનું અસ્તિત્વ માન્યું, રાગના અસ્તિત્વને એટલે કે પોતાનું માન્યું, એમાં અહમપણું કર્યું. અહીં કોઈ આશંકા કરી શકે છે કે આવા કથનથી તો લોક વ્રત તપ આદિને પણ મિથ્યાત્વ માનીને સ્વચ્છંદી બની જશે, જે અત્યારે આપણામાં આ બહુ જ પ્રચલિત થઈ ગયું છે. પૂજ્ય ગુરુદેવ છે વ્રત તપ આદિ કરવાની ના નથી કીધી, પરંતુ ત્યાં અટકવાની ના પડે. એ શુભ ભાવ છે. એ પણ કશાયની મંદતા હોય તો એ શુભ ભાવ છે, એનાથી વધારે પુણ્યનો બંધ પડે. પણ બંધ તો ચાલુ રહ્યો, ભાવનો અભાવ નહીં થાય. અહીંયાથી આગળ નીકળવાનો, એનો અભાવ કરીને શુદ્ધમાં પ્રવેશ કરવાનો છે. આપણે અહીંયા ધર્મ માનીને બેઠા, ગુરુદેવના પ્રવચનમાં આવે વ્રત તપ આદિ એ તો શુભ ભાવ બંધનું કારણ, તો એમને ના પડી માટે વ્રત તપ કરી છોડી દીધું. એ છોડી દીધું, તત્વની વાત સમજવી નથી. શેમાં રહી છે? અશુભ ભાવમાં રહી. શુદ્ધમાં જવું નથી, શુભ કરવું નથી, કેમ કે એને ધર્મ નથી માન્યો. એ પણ બરાબર, પણ નથી માન્યો. એ અશુભથી બચવા માટે શુભ ભાવ આવે, પરંતુ ત્યાં અટકવાનું નથી. ઉપર જવું છે દાદરા ચડીને, તો પગથિયા છોડતા જવું પડશે. હોડીમાં દરિયો પાર કરી કે સમુદ્ર તળાવ પાર કરી લેક, હોડીમાં બેસવું પણ પડે, અને છેલ્લે હોડીમાંથી નીચે ઉતરવું પણ પડે. કાંઠે ઉભા રહીને એમ કે હોડીમાં નહીં બેસવું, સામે નહીં જઈ શકું, ના, બેસવું પણ પડશે. બેસવું પણ પડશે અને છેલ્લે છોડવું પણ પડશે. વ્યવહારને અપનાવવો પણ પડશે,
અને નિશ્ચયની જ્યારે નિશ્ચયની પ્રગટ થશે ત્યારે વ્યવહારનું નિષેધપણું પણ જરૂરી છે ને. વ્યવહાર અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, અને વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. વ્યવહારની બતાવે છે, જો વ્યવહારની નહીં હોય તો જીનવાણીનો લોપ થશે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો લોપ થશે, સ્વાધ્યાયનો લોપ થશે. એ હોવું પણ જરૂરી છે, અને એને છોડવું પણ જરૂરી છે. અહીંયા અટકવાનું નથી, એ ધર્મ નથી. એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારવાની છે, ને જો નિશ્ચય નહીં હોય તો શુદ્ધાત્માનો લોપ થઈ જશે. માટે અહીં કીધું કે લોક વ્રત તપ આદિને પણ મિથ્યાત્વ માનીને સ્વચ્છંદી બની જશે, કેમ કે નહીં વિભાગને સમજતા નથી. તો સમાધાનમાં આચાર્ય ભગવાન કહે છે, ભગવાન આત્મા અંતરમાં રાગ રહિત ચૈતન્ય સ્વરૂપ છે. એમાં જવું, એમાં જમવું, એમાં ચરવું, એ શું કઈ કરવું નથી? શું વ્રતાદિનો રાગ કરવો એ જ કરવું છે? ભૂમિકા અનુસાર વ્રત આદિના રાગરૂપ ભાવ પણ હોય છે. જેવી ભૂમિકા હોય એ પ્રમાણે હોય ભાવ. પણ જ્ઞાની ધર્માત્માને રાગમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. હું અષ્ટમૂર ગુણોનું પાલન કરું, 22 અભક્ષ્યચિદનું ભક્ષણ નથી કરતો, હું તો ધર્મી બની ગયો, એમ નથી. હું રોજ સ્વાધ્યાય કરું છું, હું રોજ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, રોજ ભગવાનનો અભિષેક કરું, પૂજા કરું, બહુ કરી લીધું. બીજા તો એટલું જ નથી કરતા. બીજા એટલું નથી કરતા એની સામે નથી જોવાનું, પણ આનાથી તારું શું કલ્યાણ થયું? આવું તો અનંત વાર કરી ચૂકાય, પરંતુ એમાં કહેલી વાત અને ક્યારે વિચારી છે સ્વના લક્ષ્ય, એ જરૂરી છે. કેમ કે જ્ઞાની ધર્માત્માને એ રાગમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. વ્રત આદિના સમયે પણ એ તો રાગની પણ પાર અંતરંગમાં વિદ્યમાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્માને જાણવા રૂપ કર્તૃત્વને એ જ કરવાને જ પોતાનું કર્તવ્ય માને છે. રાગની ભૂમિકામાં પણ વ્રતાદિ સમયે તો રાગથી પણ પાર અંતરંગમાં જે વિદ્યમાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી જે ભગવાન આત્મા છે, એનું જે જાણવા રૂપ કર્તૃત્વ છે, એને કરવાને જ એ પોતાનું કર્તવ્ય માને છે. પરંતુ અજ્ઞાનીને આ કર્તવ્યની ખબર નથી. આ કોના જેવી વાત થઈ? ચક્રવર્તી હોય, સૂર્ય ભગવાન કહે છે ને લોકમાં, સૂર્ય ભગવાન, સૂર્ય જ્યોતિષી દેવ છે, એની અંદર અસંખ્યાત અકૃત્રિમ જીન ચૈતન્ય છે. ચક્રવર્તી સૂર્યની સામે એને એટલો, એની પાસે એટલી લબ્ધિ છે, તેને દેખાય છે અકૃત્રિમ જીન ચૈતાલ્ય, તેના એ દર્શન કરે છે, નમસ્કાર કરે છે. કોને? અકૃત્રિમ જીન ચૈતાલ્યને. તો આપણા જેવા બાજુમાં ઉભા હોય તો એમ થાય કે જો આ, કેમ કે એ વખતે ચક્રવર્તી મીન એ કરે એમ બધું બરાબર, તો કે જો આ સૂર્ય નમસ્કાર, અહીંયાથી આ સૂર્ય નમસ્કારની પ્રણાલિકા ચાલુ થઈ. પણ આપણને ખબર નથી કે અકૃત્રિમ જીન ચૈતાલ્યના દર્શન કરે છે. એમ અજ્ઞાનીને આ કર્તવ્યની ખબર નથી. એ તો એ માને કે જો જ્ઞાની પણ વ્રત તપ આદિ કરે છે, તેથી તે વ્રતાદિના રાગને પોતાનું કર્તૃત્વ માની લે છે. તેથી તેને સમજાવવા માટે કરસમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં આચાર્ય ભગવાન એમ કહે છે આપણને, અપ્રતિબદ્ધ પાંચમા આરાના શિષ્ય, કે તમે પોતાના વાસ્તવિક કર્તૃત્વને જાણો અને અનાદિકાળથી કરવામાં આવતા રાગના કર્તૃત્વની માન્યતાને છોડો. જો અહીં પણ અર્થનો અનર્થ ન કરે, આપણે તે જ કરેલી છે. માટે કહી છે ને, જો નહીં વિભાગ નહીં સમજી, અપેક્ષા નહીં સમજી, તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. અહીં પણ અર્થનો અનર્થ કરી લે કે જો શુભ ભાવને છોડવાની વાત કીધી, એમ નથી. શુભ રાગને છોડવાની વાત ન કરતા એને પોતાનું કર્તૃત્વ માનવાનું છોડવાની પ્રેરણા આપવામાં આવી.
શુભ ભાવ કરવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. પરંતુ અજ્ઞાની રાગના કરતાપણાને છોડતો નથી. બુદ્ધિપૂર્વક વિષય કષાયોમાં નિરંકુશ આચરણ એ બંધનું જ સ્થાન છે. પરઘાત આદિથી મને બંધ થતો નથી એવી કુયુક્તિ અથવા કુતર્ક કરીને સ્વચ્છંદી આચરણ તો મિથ્યા દ્રષ્ટિને જ હોય છે. જ્ઞાની ન હોય આવું આચરણ. જ્ઞાનીને તો વાંછા રહિત જ કાર્ય થાય, ઈચ્છા રહિત જ કાર્ય થાય છે. અરુચિપૂર્વક એને બાહ્ય પ્રવૃત્તિ હોય, બાહ્ય પ્રવૃત્તિ હોય એ પણ ધંધાના સ્થાને. શ્રીમદ રાજચંદ્રજી પણ ધંધાના સ્થાન ઉપર હતા. પૂજ્ય ગુરુદેવશ્રી પણ હતા ને ધંધાના સ્થાન ઉપર પાલેજીમાં. પણ એમની અરુચિપૂર્વક એ બાહ્ય પ્રવૃત્તિ, આપણે રુચિપૂર્વક છે. તો આપણે તો એ જોઈએ કે અંદર એમના પરિણામને તો આપણે ચકાસતા નથી. જો એ પણ ધંધો કરતા હતા, આપણને ધંધો કરવામાં વાંધો હતો. જો ચક્રવર્તી પણ 96,000 રાણીઓ હતી તો આપણે શું વાંધો છે? પણ પકડમાં ફરક છે. આપણે રુચિપૂર્વક છે, એમને અરુચિપૂર્વક છે બાહ્ય પ્રવૃત્તિ. નિરઅભિલાષ કર્મ હોય છે, આ કારણે તે બંધનું કારણ નથી. વાંછા રહિત કાર્ય હોય છે. આ રીતે આકર્ષની અંદર પણ નિર્ગલ પ્રવૃત્તિનો નિષેધ, અંકુશ રહિત મર્યાદા રહિત પ્રવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યો છે. આ આકર્ષનો ભાવાનુવાદ કવિવર બનારસી દાસીએ નાટક સમયસરમાં એમને પણ કર્યો. કર્મ જાલ જોગ હિંસા ભોગશો ન બંધે પે, તથાપી જ્ઞાતા ઉદિમી બખ્યાનો ઝીન બેનમી, જ્ઞાન દૃષ્ટિ દેત વિશે ભોગની શો હેત દો, ક્રિયા એક ખેત યો તો બને નહીં જૈન में, ઉદે બલ ઉદીમ ગયે પે ફલ કો ન ગયે જયે, નિરદે દશાનો હોડ બી હિરદે કે નैन में, आलसु निर्दीम की भूमिका मिथ्यात्व माही, जहानो संभारे जीव मोह નીંદ શેન में. શું કહે છે? કારમાન વર્ગનાઓ, મન વચન કાય રૂપ યોગો, ચેતન અચેતનની હિંસા અને પંચેન્દ્રિયના ભોગોથી બંધ થતો નથી. તો પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ ઉદ્યમી હોય છે, પુરુષાર્થી હોય છે. પુરુષાર્થી તો આપણે પણ છીએ, પણ આપણી દિશા ખોટી, અવરો પુરુષાર્થ છે. એમ જીનવાણીમાં કીધું છે, સમ્યક દ્રષ્ટિ જીવ ઉદ્યમી હોય છે. સ્વરૂપની સંભારૂપ જ્ઞાન દ્રષ્ટિ અને પંચેન્દ્રિય વિષયોની રુચિ, એ બંને વાતો જૈન દર્શન અનુસાર એક જ ક્ષેત્રમાં સંભવ નથી. કોઈ એમ કે હું સ્વરૂપની પણ સંભારૂપ મારી જ્ઞાન દ્રષ્ટિ એટલે કે મારી દ્રવ્ય દ્રષ્ટિ પણ છે અને મને પંચેન્દ્રિયના વિષયોમાં રુચિ પણ છે, એ બંને વાત એક જ ક્ષેત્રમાં સંભવ નથી. પ્રકાશ અને અંધકાર બે એક સાથે ન હોય. તાત્પર્ય છે કે આ બંને વાતો એક જ વ્યક્તિને એક સાથે હોવી સંભવ નથી. જો દ્રવ્ય દ્રષ્ટિ હોય તો પંચેન્દ્રિયના વિષયોમાં અરુચિ હોય, અને પંચેન્દ્રિયના વિષયોમાં રુચિ હોય તો એની પર્યાય દ્રષ્ટિ હોય, વિનેશ્વર દ્રષ્ટિ હોય. એ જ્ઞાની જીવ ઉદય અનુસાર ભોગોમાં ઉદ્યમી થતા દેખાય છે. જ્ઞાની જીવ, ચક્રવર્તીની વાત કરું, તેમ છતાં ફળની વાંછાથી તે રહિત છે. એમના હૃદયમાં નિર્દયતા તો ક્યારે પણ હોતી જ નથી. પરંતુ અજ્ઞાની જીવ એટલે કે આપણી વાત મોહ નિંદ્રામાં જ આપણે સુતા રહીશું અને પોતાને સંભાળતા નથી. પોતાને દરકાર કરવી જોઈએ, ખેવના કરવી જોઈએ, કરતા નથી. અને મોહ નિંદ્રામાં જ આપણે સુતા રહ્યા છીએ અનાદિકાળ. ક્યારે આપણે આપણા સ્વભાવને જાણવાનો, ક્યારે એનો સંગ કરવાનો, એને જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. જાણશો નહીં તો નિર્ણય ક્યારે કરશો? પ્રતીતિ ક્યારે થશે? ક્યારે ઠરશો? પહેલા તો સાંભળવા મળે તો કામનું, સાંભળીને અમલમાં મૂકે તો બધી આ વસ્તુ થાય. પહેલામાં પહેલો તો આત્માને જાણવો.
જીવરાજાને જાણો, આત્માને જાણવાનો પ્રયાસ પણ કરતા નથી. એવી આરસથી ભરેલી નિરુદ્યમી અવસ્થા તો મિથ્યાત્વની ભૂમિકામાં જ હોય છે. આવી ભૂમિકા મિથ્યાત્વની ભૂમિકામાં જ હોય છે. આ પ્રમાણે 166 નંબરના કરસમાં એમ બતાવવામાં આવ્યું, જો કે શારીરિક ક્રિયાઓથી બંધ થતો નથી. બતાવવામાં તેમ જ આવ્યું, શારીરિક ક્રિયાઓથી બંધ નથી થતો, મન વચન કાયના યોગોથી. તો પણ જ્ઞાનીઓએ નિરંકુશ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, સ્વચ્છંદ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કારણ કે સ્વચ્છંદ પ્રવૃત્તિ રાગાદી ભાવો વગર સંભવ નથી. રાગ હોય ને હોય, અને રાગાદી ભાવ તો બંધનું કારણ છે. અહીં તો બંધનું કારણ નથી કીધું. એનો તેમ કે રાગ દ્વેષાદિથી રહિત છે, માટે સ્વચ્છંદ ન હોય. જો સ્વચ્છંદ પ્રવૃત્તિ હોય તો રાગ દ્વેષાદી હોય, અને રાગ દ્વેષાદી હોય તો બંધનું કારણ થાય. અંતિમ પંક્તિમાં શું કહેવામાં આવ્યું? જાણવાની ક્રિયા અને કરવાની ક્રિયા શું પરસ્પર વિરુદ્ધ નથી? 167 નંબરના કરસમાં આ જ વાતને વિસ્તારથી સમજાવવામાં આવી છે. આપણે એક સાથે આ લઈ લીધું, પછી પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનો લઈશું. કરનાર નહીં જાણે અને જે જાણતો તે નવ કરે, કરવું કંઈ પણ કાર્ય તે તો રાગ કર્મ તણો ખરે. કરનાર નહીં જાણે અને જે જાણતો તે નવ કરે. કરનાર ક્યારે સ્વભાવને જાણી નહીં શકે, જ્ઞાતા દ્રષ્ટા નહીં થાય. જે જ્ઞાતા દ્રષ્ટા હોય કરતા ન હોય. કરવું કંઈ પણ કાર્ય એ તો રાગ કર્મ તણો ખરે. અજ્ઞાનમય એ રાગ અધ્યવસન ભાવ કયો જીને, તે હોય મિથ્યા દ્રષ્ટિને જે બંધનું કારણ બને. જે જાણે છે તે કરતો નથી, જે કરે છે તે જાણતો નથી. કરવું એ તો વાસ્તવમાં કર્મનો રાગ છે, કાર્યનો. અને રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહેવામાં આવ્યો છે. અને જે એ કોને હોય? નિયમથી મિથ્યા દ્રષ્ટિને જ હોય છે. અજ્ઞાનમય અધ્યવસાય કીધો કાર્યના રાગને, અને એ અધ્યવસાય જ બંધનું કારણ છે. આ કરસના ભાવમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટતા કરતા કીધું. પહેલી જ વસ્તુ તેમને કીધું, આ કરસ જ ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. કેમ કે કર્તૃત્વ બુદ્ધિ નહીં જાય ત્યાં સુધી બધું નકામું છે. એટલે જ આ કલશને અલૌકિક અદ્ભુત કીધું. આમાં એમ કહેવામાં આવ્યું, ધર્મી જીવ તો પોતાની શુદ્ધ નિર્મળ પરિણીતિને પણ માત્ર જાણે, કરતો નથી. ધર્મી જીવ પોતાની શુદ્ધ નિર્મળ પરિણીતિને પણ માત્ર જાણે જ છે. અને સાથે જે અશુદ્ધ રાગાંશ છે, ભૂમિકા અનુસાર રાગ ધારા ને જ્ઞાન ધારા બંને હોય છે ને, તો સાથે અશુદ્ધ રાગાંશ છે એને પણ તે માત્ર જાણે છે. જાણતો ન હોય તો અશુદ્ધતાને તોડશે કેવી રીતે? તો પર્યાયમાં રહેલી અશુદ્ધતાને જાણીને દ્રવ્યના લક્ષ્ય તેને ટાળવાનો તે ઉદ્યમ કરે છે. એને પણ માત્ર જાણે જ છે. જે રાગાંશ થાય છે એને કરતો પણ નથી અને એને અડતો પણ નથી. રાગાંશ એને જે ભૂમિકા અનુસાર થાય છે એને કરતો પણ નથી ને એને અડતો પણ નથી. જ્ઞાતાપણાથી એને માત્ર જાણે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેશે, જાણવાથી કોણ. જો અહીં રાગને અજ્ઞાનમય અધ્યવસાય બતાવ્યો. અહીં રાગનો અર્થ ખરેખર રાગમાં એકત્વ બુદ્ધિ. રાગથી લાભ માનવો એ પણ રાગમાં એકત્વ બુદ્ધિ જ છે. રોજ અભિષેક કરવું, પૂજા કરવું, મને ધર્મ થઈ ગયો, એનાથી મને લાભ થાય, એનાથી મને સારી ગતિ મળે, એ પણ ખરેખર રાગમાં એકત્વ બુદ્ધિ છે. એનો અર્થ એમ નથી ન કરવું, પરંતુ અશુભથી બચવા માટે મુમુક્ષને હોવું જરૂરી છે, પરંતુ અટકવાનું નથી. બસ આ જ સમજવાનું. સ્વચ્છંદી બનવાની વાત નથી. ન કરવું એ કરવું જરૂરી છે ભૂમિકા અનુસાર. રાગથી લાભ માનવો એ પણ રાગમાં એકત્વ બુદ્ધિ કીધી. જેને આવો અજ્ઞાનમય અધ્યવસાય છે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે એની એક એવી મિથ્યા માન્યતા છે
કે હું જીવોની દયાનું પાલન કરી શકું છું. હું જીવોની દયાનું પાલન કરી શકું. હું બીજાને મારી અથવા જીવાડી શકું. જો ઘણા લોકો કારનો પ્રભાવ છે થોડો, કેમ કે એવા જ પરિણામ વાળા જીવો અહીં હોય છે. આપણે બધા પાંચમા કારમાં નિકૃષ્ટ પરિણામ વાળા, પણ ક્યાંક સાથે એવો શુભ ભાવ પણ કર્યો હશે. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, વાત સાંભળવા મળી, અમલમાં મૂકવી કે ન મૂકવી એ આપણા હાથની વાત છે, આપણા પુરુષાર્થની વાત છે. તો અત્યારે આ કારમાં ઘણા લોકો એવા પણ નીકળે, એના અભિપ્રાયને ચકાસો તો ખ્યાલ આવી જાય. આપણે આપેલા પણ એકવાર વાત થઈ હતી, ક્રિયા પરિણામ અભિપ્રાયનો જ્યારે સ્વાધ્યાય ચાલુ હતો, કે કોઈના પણ અભિપ્રાયને ચકાસવું હોય તો શું 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 પ્રશ્ન પૂછતા જાઓ, તો છેલ્લો જવાબ આવે એ અભિપ્રાય હશે. એને અભિપ્રાયમાં ઘણા લોકોને એવું પડ્યું હશે, ખાસ કરીને આ વાત આવી મારવાની જીવાડવાની, ઘણા લોકો પાંજરાપોરમાં ટ્રસ્ટીઓ હોય, બહુ જરૂરી છે. પણ હું તો કેટલી બધી દયા પારું છું. ઘણા કે હું આટલા જીવોને છોડાવું છું, તો એ કરવું જરૂરી છે, પરંતુ એવી અભિપ્રાય સાથે નહીં કે મેં આટલા જીવોને બચાવ્યો. એ બચે છે એના આયુ કર્મને આધીન. આયુ કર્મ એ નિમિત્ત છે. આપણે શું માન્યતામાં પડ્યો, હું એને બચાવું છું, મારે કારણે એ બચે છે. બચે છે એના આયુ કર્મના નિમિત્તે. આપણે કે આટલા જીવો મેં છોડાવ્યા, આટલા આમ કર્યું, પાંજરાપોળમાં દાન આપે, એમાં આટલું હું કરું છું. કારણ શું છે? એક સૂત્રનો અર્થનો અનર્થ થયો છે. અહિંસા પરમો ધર્મ. અહિંસા એ પરમ ધર્મ છે. જૈનનું આ સૂત્ર છે, જૈનીનું. અન્ય મતમાં તો એ વાત છે, ને સૂત્ર પણ છે. પણ કઈ અહિંસા? રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. હવે એ અહિંસા પરમ ધર્મ છે, પણ એ ખ્યાલ ન આવ્યો, અને અર્થનો અનર્થ થઈ ગયો. એનો અર્થ એમ નથી કોઈ જીવોને મારવો, પણ બચાવવાનો અભિપ્રાય જે છે એ પણ મિથ્યાત્વ છે. તારે કારણે બચતું નથી, એ બચે છે એના આયુ કર્મને કારણે. બચાવવાનો ભાવ આવે એ રાગ છે, એ પુણ્યનો બંધ પડશે, ધર્મ નથી. એનો અર્થ એવો નથી કોઈ જીવ મરતું હોય ને આપણે કારણે એના આપણા નિમિત્તે એનું આયુ કર્મ હોય તો બચે, તો એ બચાવવાનો પ્રયત્ન પણ કરો, પણ અભિપ્રાયમાં હોવું જોઈએ મારે કારણે નહીં બચે. એ બચશે તો એના નિમિત્તે, એના આયુ કર્મના નિમિત્તે. તો અહીં એક વાત કરે છે કે જો એક ભાઈ મોટા બિલ્ડર, આપેલા પણ એકવાર વાત થઈ ગઈ હતી, એ કે હું આટલા બધા બિલ્ડિંગો કરું, સુરેન્દ્રનગરની જ વાત છે, અને એ બધા બિલ્ડિંગો કરો તો એટલા બધા જીવોની હિંસા થાય, એકેન્દ્રીય જીવોની હિંસા થાય. હું બેલેન્સ કરું છું. મેં કઈ રીતે? કે હું પાંજરાપોળમાં ટ્રસ્ટી છું, હું આ બધું જીવન બચાવું, અહીં મારાથી થાય છે, અમારા આજીવિકાને કારણે. આવી માન્યતાવાળા લોકોનો પણ તૂટવો નથી. તો બીજાને મારી અથવા જીવાડી શકું છું, જ્યારે ખરેખર તો વાત ખરેખર સર્વતા જુદી છે. જ્ઞાની તો પોતાના રાગનો પણ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, જ્યારે તે પોતાના રાગાંશનો પણ કરતા ભોગતા નથી, પોતાના રાગાંશનો. તો બીજામાં કંઈ કરે એ પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત થાય? પોતાની અંદર પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ વિકારી ભાવનો એ કરતા નથી,
કરતા નથી, ભોગતા નથી, તો બીજામાં કાંઈ કરે એને બચાવી શકે, એને મારી શકે, પ્રશ્ન ક્યાં આવે ઉપસ્થિત? આ કળશના ભાવ સ્પર્શ કરતા પાંડે રાજમલજીએ કળશ ટીકામાં લખ્યું, જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે તે કર્મની ઉદય સામગ્રીમાં અભિલાષા કરતો નથી, અને જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મની વિચિત્ર સામગ્રીને સ્વ જાણીને, પોતાનું જાણીને અભિલાષા કરે છે તે મિથ્યા દ્રષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપી જીવને એટલે કે આત્માને જાણતો નથી. એનો અર્થ શું થયો? નિષ્કર્ષ શું થયો? કે મિથ્યા દ્રષ્ટિ જીવને જીવના શુદ્ધ સ્વરૂપનું જાણપણું ઘટિત થતું નથી. આ જ વાતને કવિવર પંડિત બનારસી દાસજીએ નાટક સમય શરમાં કીધું, જબ લગ જીવ શુદ્ધ વસ્તુ કો વિચારે ધ્યાવે તબ લગ ભોગ શો ઉદાસી સરવંગ હે, भोग में मगन तब ज्ञान की जगन नाही, भोग अभिलाष की दशा मिथ्यात्व अंग है, ताते विषे भोग में मगन सो मिथ्याति जीव, भोग सो उदास सो समकीति अभंग है, ऐसी जानी भोग सो उदास है मुक्ति साते, ए मन चंग तो कतोती माई गंग है. જ્યાં સુધી આ જીવ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ વસ્તુનો વિચાર કરે છે, શુદ્ધ વસ્તુનું ધ્યાન કરે છે, ત્યાં સુધી એને ભોગોથી સર્વાંગ ઉદાસીનતા રહેશે. પરંતુ જ્યારે એ ભોગોમાં મગ્ન થઈ જાય છે ત્યારે જ્ઞાનની જાગૃતિ રહેતી નથી. કારણ કે ભોગોની અભિલાષા વાળી જે દશા છે એ તો મિથ્યાત્વ સ્વરૂપ જ છે. તેથી એમ કહેવામાં આવે છે, વિષય ભોગોમાં મગ્ન જીવ મિથ્યા દ્રષ્ટિ છે અને ભોગોથી ઉદાસ જીવ સમ્યક દ્રષ્ટિ છે. આવું જાણીને ભોગોથી ઉદાસ થઈને મુક્તિની સાધના કરવી જોઈએ. જો મન સુંદર, સ્વચ્છ, પ્રસન્ન હોય તો કથરોટ લાકડાનું વાસણ જેમાં લોટ જે ગુંદે ને એમાં પણ ગંગા નદી થઈ જાય છે. એ કથરોટમાં નાહવા છતાં પણ ગંગા સ્નાન જેવો આનંદ આવી જાય, ગંગા સ્નાન જેવો લાભ મળી જાય જો મન સુંદર, સ્વસ્થ, પ્રસન્ન હોય. આ કળશમાં ભોગ ભોગવવાની ક્રિયા અથવા ભોગ ભોગવવાના ભાવને મિથ્યાત્વ નથી કહ્યો, પરંતુ ભોગોમાં મગ્નતાને મિથ્યાત્વ કીધું. ભોગ ભોગવવાની ક્રિયા એ તો સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને પણ હોય છે, અથવા ભોગ ભોગવવાના ભાવને મિથ્યાત્વ નથી કીધો, પણ એની અંદરની મગ્નતા એકત્વને મિથ્યાત્વ કીધું છે. ભોગવવા રૂપ ક્રિયા તો જડની છે અને ભોગવવાના ભાવરૂપ રાગ એ ચારિત્ર ગુણની વિકૃતિ છે. પરંતુ ભોગોની મગ્નતા, ભોગોમાં સુખ બુદ્ધિ એ શ્રદ્ધા ગુણની મિથ્યાત્વ રૂપ દશા છે. અહીં મગ્નતાનો અર્થ ચારિત્રની કમજોરી ન લેતા શ્રદ્ધાના દોષના રૂપમાં લીધો છે. અહીં બીજા પણ 3 છંદ છે જેની વિશેષ ચર્ચા આગળ કરશું. આ 4 પુરુષાર્થનો નિશ્ચયાત્મક અર્થ કરવામાં આવ્યો છે. એ સંબંધી જ્ઞાનના લાભથી આપણે વંચિત ન રહી જાય એ ભાવનાથી બીજા 3 છંદ આપણે આચાર્ય ભગવંતે લખ્યા છે. એટલે લખ્યા છે તો પંડિત બનારસી દાસજીએ, પણ એનો જે ઉલ્લેખ છે તે પણ આપણે આવતીકાલમાં સ્વાધ્યાયમાં જોઈ લઈશું. અને પછી આગળ પૂજ્ય ગુરુ દેવશ્રીના પ્રવચનના આધારે 242 થી 246 નંબરની ગાથા સુધી આપણે જોઈને આ જ બધા કળશ ઉપર પ્રવચનો જોઈ લઈશું. બોલો જીનવાણી સ્તુતિ. वाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंग टाणं, नमो सीताणं, नमो अयरणं, नमो वज्रणं, नमो लेसो सवणं,
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो जय